ભાઈ, સારા સમાચાર આવ્યા છે. સોનમ વાંગચુકને 6 મહિના પછી જેલ મુક્ત કરવા સરકારનો નિર્ણય. એટલે કેવું 6 મહિના સુધી રાખ્યા, બરાબર. એની પર લગાવ્યો તો NSA, પછી સરકારે હટાવી લીધો. એટલે સરકારને કેવું છે કે એકવાર નિયમો બધા ટેસ્ટિંગ કરો એટલે શું બધું ટેસ્ટ કરવું પડે આગળ પાછું. એટલે કોઈ સારા માણસ પર ટેસ્ટ કરી લીધો એમ. ભાઈ 6 મહિના જેલમાં રાખીને જોઈએ આ બધા, બરાબર. કે આ બધા સાયન્ટિસ્ટ માણસો છે, આ બધા શું કોઈ ચિંતા નહીં, દેશભક્ત માણસો છે આ બધા, બરાબર. દેશ માટે બધું પેલું સ્તૂપ બનાવવાના બનાવવાનું, સેના માટે મકાન બનાવવાનું. એટલે તમારે એવા માણસોને એકવાર તમે થોડા પકડવાના, દેશ એમાં શું પેલો સીધો આતંકવાદી વાળો જ પેલો લગાવી દેવાનો કેસ. એટલે શું તમારા સરકારને ખબર પડે કે ભાઈ ઓરિજિનલ છે કે નહીં. અને 6 મહિના ટેસ્ટિંગ કરી નાખ્યું, પછી ઓરિજિનલ નીકળ્યા ભાઈ તો બહાર કાઢી લીધા, બરાબર. એટલે આ બધું કરો સરકાર. તો US દક્ષિણ કોરિયાના યુદ્ધ અભ્યાસ વચ્ચે ઉત્તર કોરિયાએ 10 મિસાઇલ છોડ નાખી. આમને કે ભાઈ એ છોટી પેકેટથી તો દૂર જ રહો, નકર જો ભૂલથી તો એક ટેટો પડી ગયો ને તો તમારો તો ધુઆ કરી નાખશે. मतलब वो अलग ही लेवल का बंदा था, બરોબર. આ પાર્ટી મિર્જાપુર નહીં, આ જે બી કોઈ પિક્ચર હતું એનો પેલો ફૈઝલ ખાન છે ભાઈ, ઉડાડ દે, ધુઆ કરી દેશે બધું, બરોબર. ચિંતા ના કરો યુએસને કે આ બધું શાંતિ રાખો, નકર આ ભાઈ જો આ ભાઈ નીકળ્યો ને બહાર તો છોતરા છે તમારા ભાઈ. બસ સરકાર શું કહે છે, કોઈ કટોકટી નહીં, પણ આ નિયમ લાવી દીધો. શું આવ્યો, PNG કનેક્શન ધરાવનાર ઘરેલું LPG સિલિન્ડર રાખી શકશે નહીં. બોલો, આ સરકાર નિયમ. અને પેલા કે કોંગ્રેસવાળા બધું ફેલાવે છે. શું યાર, બરાબર. વાત થોડી મેચ થતી નહીં લાગતી, પણ ઠીક છે. આપણે તો સરકાર વિરોધી બોલવું ના જોઈએ. કેમ કે સરકાર તો બહુ સારું કામ કરે છે. ગેસ વપરાશના ડુપ્લિકેશન કનેક્શનને કેન્દ્ર સરકારનો કડક નિર્ણય, બરાબર. કેન્દ્ર સરકાર સુધી પહોંચી જશે વાત કે તમારે ઘેર જો એક બાટલો પડ્યો છે તો તમને વાગી જશે બૂચ. જેમ કે સરકાર બૂચવાનો માસ્ટર છે. જો રાજ્યના સરકારી વિભાગોમાં RTI માહિતી નકારવા સામાન્ય વહીવટી વિભાગ નંબર 1. એટલે જવાબ નહીં આપવાનો એમ. કોઈ પૂછે તો શું એવું કંઈ જવાબ, RTI શું કરે લોકો જવાબ માગવા. હા, તમને જવાબ આલો થોડી બેઠા છે, તમને જવાબ આલો પગાર થોડી લે છે, પગાર એની માં ખુરશી તોડવા લેતા હોય. હા, તમને જવાબ આલીને થોડી કે એમને કોઈ જવાબ ભેગું થવાનું જ કશું. એટલે તમારો RTI કરો તમારો ગુનો છે ભાઈ. સરકાર તો બધું બનાવે, તમારે કરવા નહીં આવું બધું કશું. અને તમને એમ કે બધું હાલશે, તમને વિગતો હાલશે, વિગતો હાલે. વિગતો હાલતા હોય તો આપણો દેશ રોકેટ થઈ ગયો હતો. બોલો, સિંધુ ભવનના કોમો બાય કાફા રેસ્ટોરન્ટમાં ₹850ની ગાર્લિક બ્રેડમાં માખી નીકળી. ભાઈ 850ની હોય તો બહુ મોંઘી કહેવાય ભાઈ. 850ની ગાર્લિક બ્રેડ, આ લસણવાળી પેલી જ રહી ને બ્રેડ જ વાત કરે છે ને બધા. 850 એટલે એવું થયું ભાઈ. 850માં તો જેટલું બધું ખાઈ લે લોકો. ના ચાલે ભાઈ, માખી તો ના જ ચાલે. અને ધ્યાન રાખો, આ બધું કાઢીને હાલ દેવાની. જતાં પડી ગયું તો થોડું વાતાવરણ ચોખ્ખું કરી દેવાનું થોડું. મોંઘી પબ્લિક આવે એમને તો તમે લૂમ ખવડાવો, વાર ખબર ટેસ્ટની ખબર પડે. એમને તો તમારે કેફે જોઈ રહ્યા કોઈ આવી બધી મોટી પબ્લિક આવે છે ગાડી લઈને, એટલે આપણે જવું પડે એમ. બાકી સ્વાદમાં થોડી તમને એમાં ઝોંટો ખબર પડવાની એમ કશું નહીં. એમની જ 850 રૂપિયા ગાર્લિકને આડે તો ગેરંટી કહું અમને વાર બે સ્વાદની ખબર નહીં પડતી. આ પેલી જગ્યા જોઈને જ્યાં હોય, રીલ્સ બિલ્સ આવી હોય એટલે જ્યાં હોય. દારૂબંધી વચ્ચે ગુજરાતમાં દારૂ પી વાહન ચલાવવાના કેસમાં 170%નો, અરે 100 કરતાં વધારે, 170%નો વધારો. બોલો, આટલો બધો વધારો તો મતલબ આટલે સ્પીડે તો જો ઇકોનોમી વધી હોત તો રોકેટ બની ગયો હોત આપણે, બરાબર. પણ જો ભાઈ દારૂબંધી છે પણ તો 170% વધારો થઈ ગયો. પોલીસ બિચારી પકડીને બોલે જેટલું કોમ છે જો પકડીને બધાને આ રીતે પકડવા પડે છે. એક રસ્તા ઊભા રહીને ચેકિંગ કરવું પડે. જનતા થોડી જાગૃત થાવ. ગુજરાત બહાર જઈને પીવો આ બધું, ગુજરાતમાં નહીં. દારૂબંધી ચાલે છે, પૂરેપૂરો અમલ કરો. મળતી હોય પોલીસને કહી દેવાનું ભાઈ અહીં મળે છે એમ. પોલીસ તમારે તો એના માટે જ છે ને. પછી તમે એવું ના કહેતા કે આ તો જો તો અમનો જ ઓળખીતો છે, એ બધું ના હોય. સીધું આવું કંઈ ગેરવર્તન થતું હોય ફોન કરી દેવાનો પોલીસને. જો ધોરણ 10-12ના 15.28 લાખ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા પૂર્ણ. આજથી મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ. તો ભાઈ આમાં તમારે એક વસ્તુ કરવાની, જેને પરીક્ષા આપીને એના ભગવાનને પ્રાર્થના કરો કે તમારું પેપર કોઈ એવો સાહેબ ચેક ના કરે જેના મગજની મા બેન એકબીજાને પગે લાગી રહી હોય, બરાબર. જો એની મા બેન પગે લાગી રહી છે ને તો તમારી મા બેનને પગે લાગતા કરી દેશે. એટલે અત્યારે હવે પરીક્ષા પત્યા પછી डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. પ્રાર્થના ચાલુ રાખજો કે જે ચેક કરાવવાનો સાહેબ હોય ને એકદમ શાંતિથી ને બરાબર ચેક કરે. નકર જો ભાઈ એના મગજ ઉપર જો તવો હશે તો તમારે તવો કરી જ નાખશે.